તો ઢોસા ખાવા આવ્યા છે ને 10 દિવસમાં બીજી વાર ઢોસા ખાવા આવ્યા એટલા ફેવરેટ છે 10 દિવસ જ થયું ને હજી ન્યૂ યર ઉપર આવ્યા હતા બીજી ત્રીજી તારીખે બરાબર ને 10 દિવસ થયા બીજું કાંઈ ન હા 3 તારીખે આવ્યા હતા પાછા 13 તારીખે આવ્યા એટલે 10 દિવસમાં 2 વાર ઢોસા ખાવા આવ્યા ઢોસા એટલા ફેવરેટ છે અમારા બધા જેતપુરમાં ઢોસા ફેમસ છે જેતપુરના ઢોસા હરભોલેના ઢોસા ફેવરેટ છે અમારા સ્પેશિયલી કારણ કે બપોરે પંજાબી બનાવ્યું તો અત્યારે કાંઈ પંજાબી ખાવા તો ન જ જઈએ તો મીરાને કીધું કે મોમોસ ને એવું કંઈ ખાવા જવું છે તો કીધું પપ્પાને મમ્મીને એમાં ઓછી મજા આવે તો કીધું ઢોસા જ રાખીએ એટલે પાછા ઢોસા ખાવા આવી ગયા છે એક લાઈન બોલી મસ્તાની બોલતો સૌનો સાથ સૌનો સરકાર હરભોલે ઢોસા સૌનો સાથ સૌનો સરકાર હરભોલે ઢોસા મીરાલે બનાવ્યું છે હો સ્પેશિયલી કાંઈ નહીં આવે એટલે રેડી છે આમ બધા મજા આવે ને જવાય ફેમિલીને મજા આવે એમ જ જવાય મારા પપ્પા ભૂખા રે ની નો હાલે કા પપ્પાને મજા આવે છે સ્પેશિયલ આનો ઓર્ડર આવતા જ પપ્પાનો કલર પણ ફરી ગયો જો ગાઈસ કેટલી એનર્જી આવી ગઈ હે પપ્પા અત્યારે લાગી કેમ એનર્જી નહોતી તો સામે આવી ગઈ આમ ઢોસો આવ્યો ને આમ ખુશી તેમ ખાલી જોતા આવીશ આમ જો આવે છે ઓલા ભાઈ ઠંડુવાળા ભાઈ અલગ છે ઓલી સાઈડથી આવશે મિરલનો પણ આવી ગયો છે મિરલ કેવી મજા આવે છે બર્થડે પર આવું આજ બપોરે બોલી હતી મમ્મી ઘરે ખબર હે ને અને ઓલું તો જો એનામાં ગોઠવાઈ ગયું હવે આ સાઈડ નહીં જોવા હા તીખું લાગ્યું ને હાલો છાશ મગાવી લો 2 જ મિનિટ થઈ ગયો છે પૂરો અને હવે જવાનું છે કેક લેવા પહેલા કેક લેવી છે ને કેક લઈને જવાના છીએ અમારે દર વખતનો આ જ પ્લાન હોય છે પહેલાં અમે દર વખતે ઢોસા ખાઈ લઈને ત્યારબાદ કેક લઈને પછી સેલિબ્રેટ કરીએ એટલે છેલ્લે સ્વીટ પણ મળી જાય ચાલો કેક લેવા ગયા છીએ ગલગલી આમ મિરલનો બર્થડે સેલિબ્રેટ કરવા અને કેક આવી ગઈ છે અને કેકનું નામ લેતા જ પપ્પા પણ ઊભા થઈ ગયા છે પપ્પાને ફૂલ ઠંડી લાગી કોટ પહેરાવો પડ્યો એમાં એવું થયું અમે લોકો જલ્દીમાં નીકળી ગયા ને તો સ્વેટર કે એવું કાંઈ લીધું નથી ડાયરેક્ટ અમે નીકળી જ ગયા તો બધાને ઠંડી લાગે છે પણ પપ્પાને ફૂલ ઠંડી લાગી એટલે થોડીક વાર એને કોટ પહેરાવી દીધો અને કેકનું નામ લીધું ને પપ્પા ઊભા થઈ ગયા ચાલો લઈ લ્યો કેક અને જઈએ હવે ચાલો દીદી સુવાનું નથી મજા આવે છે અહીંયા છે ને બેસવાની પહેલાં તાપણું કરતા નહીં પપ્પા હવે તાપણું ને બધું બંધ કરી દીધું છે અને કરવા માટે ગાઈસ યસ આ સાઈડ ફોટો મસ્ત આવશે લાઈટ આ સાઈડ છે ને એટલે મિરલ હા અહીંયા બરાબર ઓપન ન કરવાની હોય પેલા કેક કટિંગ કરવાની હોય એને તો આમ જો ગિફ્ટ જ જોઈ હે કે આમાં શું છે શું હશે એની ગેસ તો કર કે ફોન સિવાય કારણ કે બોક્સી ટાઈપનું છે ને તને એમ લાગી શકે કે આમાં ફોન હશે એમ મિરલને એવું લાગે પપ્પા કે આમાં ફોન છે એમ પરફ્યુમ નથી તે હમણાં જ લીધો એટલે અમે ન લઈ શકીએ ને અને વોચ ને સનગ્લાસીસ તને ગમતા હોય એવા જ લેવા પડે એટલે એ અમે ન લઈ શકીએ સબ્ર કા ફલ મીઠા હોતા હૈ કેક કટિંગ કર લે ફિર દેખ લેના ફાઇનલી બાકસનું મેળ નથી જોઈ ભૂલાઈ ગયું છે અને મિરર હવે કેક ખોલે છે 4 મી ગઈ છે લેવા માટે કાંઈ નહીં બર્થડે ગર્લથી ઇંતજાર નથી થતો વિશ યુ વેરી વેરી હેપી બર્થડે ફાઇનલી ગાઈસ જો કેક છે ને આ ટાઈપની છે એ આ હાથ પડી ગયા કે નહીં પડી ગયા જો એટલા દૂરથી લઈને આવ્યા ને એટલે હાથ સૂઈ ગયા આ હાથ છે ને ઊભા હતા પણ સૂઈ ગયા કાંઈ વાંધો ન ફેરવતી નહીં ખોટું બગડશે આમે મસ્ત જ લાગે છે જો 4 મી કેક જોઈ લે હાટ ઊભા હતા રસ્તામાં બેસી ગયા ઠંડીના પપ્પાને ઠંડી હારી ચડી ગઈ છે હો ગાઈસ ના મિરલ બગડશે થઈ ગયું મિરલ કે ઈ લુક આવવો જોઈએ બીજું કાંઈ નહીં હા મારી જેમ નિંદર આવી ગઈ
ઈ સુઈ ગયું છો. લાવો પેલા ફોટો પાડ લો. 20 માંગી લે છે. બસ ભગવાન નથી કે છે 20 તો એમ માગે. ઓકે વિશ યુ વેરી થાળી તો નાખ ભૂખતો ભાઈ એક્સાઇટેડ માં આવું થઈ હે જો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. અરે વાહ, વિશ યુ વેરી વેરી હેપી બર્થડે. પપ્પા કે હે મારો વારો પાછો ક્યારે આવે હે ને એક કામ કરો તમે બધા ફોટો પાડી લ્યો ને કેક થોડીક વાર મને આપી દો ને એટલે હું ચાલુ કરી દઉં. બે ખવડાવી દો. હવે તમે ખાઈ જાઓ પપ્પા. કેમ હોય? હા તમે ખાઈ જાઓ. તમને શરદી થઈ ગઈ રે. ચારમી અહીંયા એનું લેવલ અપ કરે હે. દીદીને હાડ ખવડાવતો ઉભા રહી ભલે ખવડાવી દે. આ બંને છે ને એકબીજાનું દિલ ખાઈ ગયા. હાય હાય કેક નું દિલ ખાઈ ગયા. જો ઓલી જો 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 ડે ટુ યુ. હાલો પપ્પા ખાવ છે ને યા. આજે ડાયાબિટીસ બધું ભૂલી જવાનું ખાલી કેક જ ખાવાની. જો 4 મિનિટ બોલાવી જો કીધું તો પપ્પા 4 મિનિટ પહેલા બોલાવશે. હાલો લ્યો 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 હાલો મને ભૂલી ગયો મારો બને મને ભૂલી ગયો. આવતી રે હેપી બર્થડે. થેન્ક યુ. જલ્દી જલ્દી ખાઈ પપ્પા. બહુ ચોકલેટ થઈ ગયા. ચાલો હવે કેકના પીસ થઈ ગયા છે. ચાલો ને બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. લઈ લે પપ્પા લઈ લે. હા 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 હેપી બર્થડે ટુ યુ. લઈ લે પપ્પા હેપી બર્થડે. ફાઇનલી ગાઈસ કેક કટિંગ થઈ ગઈ ને મસ્ત ફોટા પાડી લીધા અને મીરાલેની બધા હેન્ડ વોશ કરી આવ્યા છે ને મારે હવે હેન્ડ વોશ કરવા જવાનું છે. થોડીક એવી કેક વધી છે જે આપણે ઘરે લઈ જવાની છે અને પાછી કાલે ખાવાની છે કારણ કે બહુ બધી નથી કારણ કે બધાને શરદીનો વાંધો છે. મીરાલને ગળું પકડાઈ ગયું છે એટલે કીધું થોડીક જ ખાઈને થોડીક ઘરે લેતા જઈ કાલે ખાશું. અમે ઢોસા ખાધા હોય ને પેટ ફૂલ થઈ જાય નહીં. બધા હેન્ડવોશ કરીને આવી ગયા છે ને હવે આપણે હેન્ડવોશ કરી આવી. મીરાલને કહું તું ફોન રાખતા હું જઈ આવું હેન્ડવોશ કરવા. ઓકે 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 ઓકે. ટાઈમ ટુ ગિફ્ટ ખોલિંગ. મીરાલ ગિફ્ટ ખોલે છે. આ તો ચોકલેટ વાળું પેલું નીકળ્યું યાર બોક્સ મમ્મી. ઓહો હા વાંધો નહીં તમે તાર બેગમાં મૂકી દેજો પછી ખાજે. બધી અલગ અલગ લીધી છે. તારા જેટલા વર્ષ છે ને એટલી ચોકલેટ લીધી છે. એટલી તો નીકળે ને યાર. સેમ ફ્લેવર અલગ છે. ફ્યુઝ ડેરી મિલ્ક. કઈ ડેરી મિલ્ક જ છે. અમારા બે માટે લેવી પડે ને. સ્નીકર ચાલો હવે સેકન્ડ ખોલે છે. એમાં એવું જ છે. બે બોક્સમાં ચોકલેટ ભરીને દઈ દીધી છે. હા હા બોલપેન નું બોક્સ છે. બોર્ડની એક્ઝામ આવે છે ને. સોરી યાર મારા માટે એ જ ઓપ્શન હતો. બોલપેન ના બોક્સ છે અંદર. મમ્મી ઠંડી લઈ ગયા ને. વાહ હાલો આનું ઓપનિંગ કરો આજે. મીરાલ શોખ છે યાર. નથી દીધો યાર બોલપેન નો બોક્સ થોડાક દીધા હોય. હવે થોડીક મૂડમાં આવી. એક એક બતાવતી જાય છે વ્યુઅર્સને. લાવ
ગાઈસ બ્રેસલેટ છે મસ્તનું હાથમાં પહેરવા માટે ટ્રેડિશનલ પર મસ્ત લાગે એકદમ યુનિક છે પ્લસ રિંગ છે રિંગ એમાં પેક કરીને આપી છે જોયું બેન બને છે હા સેકન્ડ છે આ બટરફ્લાય 2 કલરમાં છે મસ્ત છે યુનિક ફ્લાવરમાં પછી મિરલને વધારે પોની લેવાની હોય લીધી છે 2 બંને અલગ અલગ કલરમાં લીધી છે મોસ્ટલી બ્લેક તો આપણે યુઝ કરતા જ હોય અને એક વ્હાઇટ ટોન ઉપર છે મસ્ત લાવ બતાવો અહીંયા આવવા દે આ છે ટ્રેડિશનલ બ્રેસલેટ ચણિયા ચોળીને એના ઉપર પહેરવામાં મસ્ત લાગે બીજું શું છે બતાવતી જાચે આ છે ને બીબી ક્રીમ છે જે મિરલ માટે સ્પેશિયલ લીધી છે કારણ કે આ લગાવવાથી જે પહેલાં રેડ સ્પોટ ને એ બધું હોય ને મિરલ તને કહું મિરલ તને કહું જે ફોડકી થઈ જાય છે ને જે ઓલા રેડ સ્પોટ દેખાય છે ને એ આને લગાવવાથી ન થાય એટલે સ્પેશિયલ તારા માટે લીધી છે એ છે નેલ પેન્ટ લીધી છે પછી નેલ રિમૂવર છે લાવ નેલ પેન્ટ બતાવ આ તો એક તો મમ્મીની છે રેડ પણ આ લીધી હતી ને તો હારે મૂકી દીધી મેં અને આ બંને કલર લીધો છે જેમાં એક આ પિંક કલર છે મેં ટ્રાય કરી હતી અને એક આ ચોકલેટ કલર છે બ્રાઉન બંને કલર લીધો છે અને બા ગમ્યું તને મિરલ ડબલ કલરમાં સારું છે મસ્ત છે ને એને જો બ્રેસલેટ ને વીટી ગમી ગઈ છે એટલે આવું ક્રન્ચી લીધું છે અને એક આ ઇયરિંગ્સ છે મિરાલે બ્લેક ચોલી લીધી ને એના પર પહેરવાની આવડ્યા જો કેટલું મસ્ત છે આવી રીતે લીધી છે ઇયરિંગ્સ મિરલ તો આમાંથી દેખાશો આવી રીતે લીધો છે ગમ્યું કે નહીં તને બ્રેસલેટ ગમ્યું ને બહુ મસ્ત છે યુનિક છે ચારમીએ જો રિંગ પહેરી લીધી લાવ મને પહેરો ના અમે ટ્રાય કરી લઈએ એટલે આવી રીતે બ્લેક છે બધા આઉટફિટ જોડે ચાલે હાલે તો ઓમાં કાઢી દેતો ખેંચેલે જોજો તૂટી ના જાય મિરર બ્રેસલેટ ટ્રાય કરે છે ફર્સ્ટ ઓફ ઓલ ગમી કે નહીં ગિફ્ટ જે વધારે મજા આવી ને એ ટ્રાય કરે છે Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah. લાવ અરે માણા ચાંદીની પહેરે ખોટી નો પહેરે હા ઓકે 2 મિનિટ ઓકે જો ગાઈસ આ પેન્ડેન્ટ બહુ મસ્તનું છે વચ્ચેનું એનું અને આ રિંગ છે કેવી લાગી બહુ મસ્ત લાગે એટલે પહેરી જ લીધી અને આ મસ્ત છે મિરલ આ બટરફ્લાય હાફમાં ડબલ કલર છે ને બહુ મસ્ત લાગશે બહુ મસ્ત હા યુ લાઈક ધીસ સો ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને બધું સેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે ગિફ્ટ પણ ખોલી લીધી ને બહુ જ મજા આવી અને ગિફ્ટ પણ ગમી છે ને સો ફાઇનલી હું અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ હા લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જાજો મળીએ જવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી અને આપણા બાય ઇન્સ્ટા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અરે વાહ 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 જલ્દી 500 પુગાડવાનું હે હજી 450 પૂરા નથી થયા તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો